જોતા એના પાલા એટલે એમાં બીજું જાય જ નહીં. હાલ આ રીત છે. પકડી લીધો પકડી લીધા ભાઈ. જય માતાજી, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આજે છે તારીખ 27 ડિસેમ્બર અને વાગ્યા 6:12 અને અત્યારે અમે જઈએ છીએ દીપુભાઈના ઘરે કમાણા. અત્યારે આવી ગયા છે અમે નાંદોલી અને હવે જઈશું અમે દીપુભાઈના ઘરે. તો જોઈએ કમાણા જઈને શું જોઈએ, શું જોવાનું. તો અત્યારે અમે પહોંચ્યા છીએ નાંદોલી જોગણીમાના મંદિરે, જે નવું બની રહ્યું છે અને અહીંથી કમાણા લગભગ 87 કિલોમીટર જેટલું દૂર છે. અમે જવાના હતા કલોલથી, પણ રસ્તો ખરાબ છે એટલે વૈષ્ણોદેવી થઈને જઈશું. મને આવડતું હોય તું બનાય તો અત્યારે વંશુક હશે સાન્તા ક્લોઝનું ગીત. ટીન ટોકરી વાગે છે દોરી દાઢી વાળો પેલો સેન્ટો બહુ આવશે. ટીન ટોકરી વાગે છે દોરી દાઢી વાળો પેલો સેન્ટો બહુ આવશે. પહોંચ્યા છીએ બાળજ બ્રિજ. આ સામે દેખાય હાર્દિકનો ફ્લેટ છે. હવે ઊભી રાખીશું ગાડી ડીઝલ પુરાવા માટે. તો અત્યારે ડીઝલ પુરાઈને નીકળી ગયા છીએ. આજનો ડીઝલનો રેટ છે 90 રૂપિયા પર લીટર. મિસ યુ પપ્પા. તો આ નવો રોડ બન્યો છે 6 લાઇન રોડ, જે એસપી રિંગ રોડથી જાસપુર સુધી છે. ગોવા યાર. તો આ છે અમારી કોલેજ, સ્વામિનારાયણ ગુરુકુળ. તો અત્યારે અમે કલોલ પહોંચી ગયા છીએ અને આ છે કલોલ મહેસાણા હાઈવે. જવું જોવા મોતના શોખીનને જિંદગીનો મોહ ના હોય. મારા ઘરે જા. તો જાય છે મહેસાણા. અમારે જવાનું છે નીચે બ્રિજ જેથી અમારે રાઈટ ટર્ન લેવાનું છે. તો કલોલ પોતે પહેલા લઈ લેજો. અહીંથી જ જવાનું છે. ધેતુથી વળી જવાનું એટલે કમાણા. પેન કરી દીધું ભાઈ. મેં કીધું મમ્મી ઢૂસવાલ ના તો નથી હાલતી. મોકલી દીધો સીધો. કાલે કે જ બબુ તન, પણ કાલ દીપુભાઈ જુનાગઢ હતા. પેસેન્જર બદલાઈ ગયા છે. ન્યૂ પેસેન્જર આગળ આવ્યા છે. એ છે તારાપુરથી કડા સદીમાના મંદિરે. એ છે તારાપુરથી કડા સદીમાના મંદિરે.
તો અત્યારે અમારે લેફ્ટ સાઈડ વળવાનું છે વિસનગર બાજુ. આ સીધો રસ્તો જાય માણસા વિજાપુર. રાહુલની સાસરી આવી ગઈ છે તે તું અહીં જમણવાર રાખી દો. તો કેળા લેવાના તને બા? આ શ્રદ્ધા બબ્બી શું એ કપડા હુકો તો આવો તો ઊભી રાખી. વળવાનું તો નહીં ને વંશુ ક્યાંય? આવો તો કે જે ભૂલી ના જતો. અંબાજી પોકી જાય. તો અત્યારે ગાડી ઊભી રાખી છો ફ્રૂટ લેવા માટે. બા જઈશું ફ્રૂટ લેવા. શું લાવી? બધા અહીંથી વિસનગર 25 કિલોમીટર થાય, વડનગર 38 કિલોમીટર, ખેરાલુ 52, અંબાજી 118, દાંતા 98 કિલોમીટર. શું 3? ખોલ મેપ ખોલ. 3 કિલોમીટર થી વળવાનું. દીપુભાઈ નું આઘું 90 કિલોમીટર થાય. દીપુભાઈ 50 કિલોમીટર થાય. જો કેટલા કિલોમીટર? 13 કિલોમીટર. બોર્ડ આવી જો કમોણાનું. 10 કિલોમીટર કમાણા. વિસનગર, કમાણા, મગરોડા, ખરવાડા. ના પાડી એટલે નહીં બોલાય. નહીં બોલવાનું. બોલ જલ્દી. લેફ્ટ ક્યાં અહીંથી આગળથી હશે. મેપમાં ના આગળથી પેલો મોટો રસ્તો ને ત્યાં જવાનું. કેટલા વખત પે આયા? તો અત્યારે અમે કમાણા ગામની ભાગોળે ઊભા છીએ અને અમે ગામમાં જે ઘર છે એનો રસ્તો જોયો છે, ખેતરનો રસ્તો જોયો નહીં, એટલે એમને લેવા માટે આવ્યો છે. તો ગાઈઝ ભટ્ટુ અમને લેવા આવ્યો. કહેવાય નહીં હોય તો ઘેરે હોય. તો આ છે દીપુભાઈનું ઘર, જૂનું ઘર. જય શ્રી કૃષ્ણ. શું નીતા જોડે બેસ ને પાર્થિવ. જીયાન બોલાવો. ભણવાનું હોય
અમે તો કાલ રાતે 12 વાગ્યા હતા એટલે સવારમાં જતો આગલા દાડે મોડે જવું પપ્પા હમણાં આવશે સાબુનું ચાલન આજે જ હું તને બતાવું ફોન કર્યો આજે જ એડવર્ટાઈઝ પેલું મારું વિસનગર છે ને એમાં આવશે કાલ પરમ દિવસ આજ સાંજે તો મૂકી દેશે લગભગ વિડીયો ઉતારવા આવ્યા હતા એ લોકોનું સારું ચાલે એના સિંગડા વાઈટ પછી એની આંખો પછી આ નીચેનો ભાગ રહ્યો ને ગરદન થી મોડી છેડ નીચે અચર સુધી બધું વાય એવું ભરાઈ દીધી મેઘના બેન તમે આવી જાઓ હેડો એ તો નહીં બેહા એ લીલા ચણા ચાલો પર મોટા મોટા કે બનાવો છે આમ તો અપ્પાના દૂર પડો કે અને કે ના હું આયે એવું કઈ કરો સ્કૂલે કે જાય તમારી અમારી ફેક્ટરી જાઓ કયા સાબુ બનાવો કેસુડો ચારકોલ ઉપટન લીમડો લેમન રેડ વાઇન Sierra Special Aluminum, Glycerin, Cocoa Butter, બીટ ગુલાબ લવંડર Pelodican, બધા ઓર્ગેનિક હશે ને બધા ઓર્ગેનિક આ પપૈયાનો આ રાઈસ પોટેટો અત્યારે બહુ ચાલે રાઈસ પોટેટો પછી આ નીચે આ બધા face wash. ફેસ વોશ ચારકોલ વિટામિન સી નીમ તુલસી આ રીતે. ખ્યાલ. ચારકોલ આ નીમ તુલસી નોદોલીનો એ ઓર્ડર હોય કાલવાનો હાયર શેમ્પુ આ હર્બલ શેમ્પુ આ જાસૂદનો આ રાઈસનો રાઈસ Hair oil Mahapati. 555 ઓહો એવા બનાયા પછી Red soap, hanging soap. શીતલ લઈને ઊભી હતી નહીં આ નોંધોલી આવા 2-3 આપ્યા હતા ઓર્ડરમાં પેલી સંગીને નહીં એના કોઈને ઓર્ડર આપવો તો કેવી રીતના આપો તમારા નંબર ઉપર પાર્સલમાં મોકલાઈ દેજો કાર્ડ છે ને તમારું કાર્ડ લાવો મોટી હા 3-4 મહિના મને તો તો જતી નહીં એ તો આઘું ઉનાળામાં તો અહીંયા બેહીને જ ખાઈએ બાજુ રોટલા થતા હોય અને બેહીને જ ખાઈ લઈએ વિડીયો કોલ અહીંથી કર્યો હતો ને તે દાડે ઓહ વાહ અહીંથી કરે તો હા એટલે કહું તો દેશી લાઈ બનાવે ને હા એમ દોરી મોંમાં ખાઈ જો દોરી ખાય ખાય જો કેટલી મય ખાલી કેટલી બાર કાઢ હા શંકર શેકડા વાળી આ બધી મિક્સ પહેલા તબેલો કરે તો ને શરૂઆતમાં તબેલો એની રેલ લીધી એટલે ભાઈને આલી હતી છોકરાને એ મોટી કરીને પછી પાછી આલી બીજા ઢોટ ચરવા જેવું
ચરવા મોકલી દેજો બનાવી હો થોડી એક કરવાનું બરાબર એનો રસ નાખી આપણે આવ્યું રશિયા હા છે ને એકદમ સાણ ખાઈ મસ્ત બનાવવા આવું બપરું બનાવી દે આવું બનાવી દે તો ચાની ભૂખી જેવું કરે જો રશિયા નાના નાના નાખે ને અંદર કેચવા કેટલા લેવરમાં છે બરાબર પછી એ પાછું આવું તૈયાર કર હાલ ઉપરમાં હાલ ખોરાક ઉપર છે બરોબર અહીં ઢગલો નાખવાનું એ ઢગલો ઓહો તે બાદ જવું છે આ બી જીવામૃત છે પણ આખું આનું અલગ સિસ્ટમથી બનાવેલું છે વ્હાઈટ છે એનો કલર ચેન્જ થઈ જશે ઓમાં સ્મેલ નહીં આવતી હોય હલાવ પછી અલગ રીતથી બનાવીશું આપણે આ 1 કિલો ચણાનો લોટ 10 કિલો સાણ 10 કિલો મૂત્ર 1 કિલો ગુડ છાશ અને માટી ઝાડ નીચેનું બરોબર પીપળના ગામનું મિક્સ કરીને બનાવેલું સાથે પેલું ગોપાલ કઈ મૂકી દેવાના લઈ જયા કરે તો અમે ઘેર બનાવી દઉં અમે કેનમાં બનાવી દઉં હા એ થોડા પ્રમાણ અમે ગવમ વેડી ને ખાસું બનાવ્યું આધા લીટર ટોપી આખી ભરેલી હતી હું ઘઉંનું અમે સંતા કોને શાકભાજીમાં પીએ પણ અંદાજ એટલે હોદ્દા તો તૂટી જ ગયો ડોબો છોડ્યો ને એટલે ના ડોબાથી નહીં કૂતરો હતો નહીં અને આ છોકરો બધા રહે ને દોડ્યો ને એટલે તોડ નાખે અંદર થઈ જાય સીધે સીધા જ જાય બધા મંદિર પ્લાસ્ટર કામ કર્યું પ્લાસ્ટરનું કામ ચાલુ કર્યું પૂર્ણ કરાવી દઈશું પૂર્ણ કરાવી પછી પાકું નહીં કરવું જૂની સિસ્ટમ લેપણ વાળું આપણા ગાયનું આનું મસ્ત ગૌમૂત્રનું સ્વાણું હોય એનાથી પવિત્ર દીધું હોય પેલો જો પતંગ લે દોડે લેપી કાઢવાનું મસ્ત ચૂલો બનાવીશું પછી જમવામાં બધા મહેમાન આવી એવું બધું ચોકડી બોકડી એ બધું બહાર આ બાજુ સ્ટોર રૂમ આવી રીતે હાલ આ રીત છે આ દિવાલ એની દિવાલ આવે ને આ જે થોબલા છે ને આ થોબલા ઓના પર આવું આવશે સતું પકડી લીધો ને પાલે ચાલી જો પકડી લીધો પહેલું પાણી નાખવાનું અમારે છે એટલે આરી પાણીને નાખી છે ને એટલે આરી ચાની ભૂકી જેવું થઈ જશે મસ્ત લાયા આ તો આના માટે લાગે છું દાંતેરાથી નેદું ના પડે નીચે કટર જેવું છે ને કટર ભાઈ બરોબર આવું લાવીએ બાજુ ત્યાંથી ધાર વાળું મોકલાઈ દઈએ આ ધાર હે
તમે દાંતે નહીં તમે કેટલી ટાઈમ એક લાવજો ને અમારો ઓલી એ હું તમને બે મંગાવી દઉં હા 2 મંગાવી દે સવારે કલાક આમ કરી આવવાનું એટલે શરીરે સારું રે મસ્ત બહુ જોયું પાછા કરતા હતા આપણે જોયા આ વચ્ચે વચ્ચેનું હોય ને હા વચ્ચે વચ્ચે અંદર સાપી નાખવાનું અને જે છોડવું હોય ને થોડે હોય ઈ આપણે હાથે લઈ લે. દાંતે નથી કરતા હા એ તો હાથ વાતે ખેંચી લેવા આવું તમે સવારે કલાક કરો ને જો તમે આમ કરો ને આજે ચાલી જાય એમાં આ તો તમારું બધું બળી જાય હા. એ તો બધું બળી જશે એમાં ચરમાઈ જશે હા સમજી ગયો. અને આ સોડો હોય હાથ વાતે ખેંચી લેવાનું એ પછી દાંતે નથી થોડું પી નાખવા આ રે બટાકા વાયા છે આ ડુંગળી છે જો આ બટાકા હોય આ રે ડુંગળી નાના ધરું લાવે તો હા આ હોય લસણ જો ના ના પત્તો જો આ લસણનો હા એટલે જ કહું ઘાસ જો ઘાસ જો પેલું લસણ અલગ હજો અને આ લસણ આવડું મોટું થાય આવડી કરી થઈ જવાની એટલે હાને આવડી કરી ને આવડી કરી વેલા વાળું જો પાકી જીવ આ મેથી એક લસકો આ તો આ ભાજી નાખે ગાયો ને ખાઈ જતી આ મેથી લસકો કા આ તો મોણો લઈ જાય ચીલિયા બનાવવાનું કરી ચીલિયા બનાવ મારે ચીલિયા બન આ પણ મોટું થઈ ગયું ગાયો ખાઈ જાય નાખી દેવાનું વાટી આ મોટું થઈ ગયું ને એટલે દોડીઓ બાંધવી જ પડે દોડીઓ બાંધવી જ પડે અમેરિકન નીચે નાખવું ઉપર હેઠે બધી અમેરિકન મકઈ ડોડો ખાવા મકઈ પેલો ખાવાના હતા પેલો ખાવા એટલે પૂરવાનો ને અમે આટલો ને અમે થાકી જઈએ ખાતા ખાતા સાચી વાત છે ઘર જેટલા થાય એટલે બહુ થઈ એ કેટલા રીંગણ ની તો બધું વળગે નહીં હો હા કોણ મોકલાવે કાંતાબેન નો સિરિયલ કરું આ ફુલાવર આ બે પાડી રીંગણ આવ્યો હમ તો પેલા વઢવાણી મળતો નહીં હું આ રે ભગવાન જો નહીં ને વઢવાણી શીખવાનો આવતો આ ભગવાન આ રે આર્યું આ રે જો આ એ ભગવાન એ વઢવાણી પછી અંદર થોડા કેપ્સિકમ છે એક દૂધી તમારે હોય વેલો તો તમારા આખા ઘરની શાકભાજી ચાલી રહે આ દૂધી થઈ જશે ને તોડી લો બાગ તમે જો બિયારણ કમો લીલી 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 ખાવાની બરોબર આ કોથમી પેલી કોબીજ છે જો અમે આમાં જો કોબીજના દડા ભાગ્યા જો આ રીતના કોથમી ઉગાડાય આપણે ચમની ઉગાડીએ બધું મિક્સ ના આ બા કોથમી પડે છે આપણે છે ને બધું ભેગું નાખ્યું અલગ નાખવું પડે એક જ પાણી રાખી હા ખાલી એનો હાથમાં સ્મેલ લ્યો ખાલી કોથમીની કોથમી સ્મેલ જ સ્મેલ નો ખાય બજારમાં મળતી આવે ઘરની કોથમી કેટલું ફેર હોય ફેર પડે ફેર કેટલી સ્મેલ આવે આ પાલક છે ને એને આખું પાડી પાલક અડધું પાલક અડધું મેથી અહીંથી લઈ જાય ને આ પાલક ના મેથી તો હા ને કે પાલક છે પાલક નો પત્તો જો લીલી ડુંગળી છે લીલી ડુંગળી તો હું કરી નથી કરવાની દીપુ લઈને આવે કરી પાલક મેથી કરી હા શિમલા અને તીખા હમ આપણે જે દેશી તીખા હોય ને આ રીતના આખો કેરો કરવાનો કે આખો મરચાનો અલગ હા એવું અલગ જ ખુબીસનો તો ખુબીસનો અલગ મારે છે ને મેં તો વધારે નહીં કરવાનું આપણું અમે થોડું પોતે કે અમારા આવડું મોટું ફેર ને તો અમે ખાઈ નહીં શકતા એટલે તમારે બે કર્યા એમ નહીં થોડુંક કરવાનું પણ આ તો બધું એકમાં નાખી દે તમારે શું કરવાનું એક પાડી કરવાની એક પાડી હા હા નેના નેના મેક બનાવી યા ચોરસ આટલાથી આટલા મરચા તમારે 10-15 હોઠા હોય તો બહુ થઈ થઈ ગયું ગયા બહુ આ મારા આટલા હોઠા જો જે મરચા હોય ને ખાઈ ખાઈ શાકે તો જો નહીં તોડી શકતા પડે રીંગણના તમે હોઠા ગણો કેટલા થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 હોડા 20 હોઠાય નહીં બરોબર 20 હોઠા મેં બધો અમારા આખા કુટુંબ મારો લઈ જતો હજી કેટલો ભાગ્યો ગયો હા તમારે પોત 10 હોઠા વાવવાને બહુ થઈ ગયું એ તમારે આવા બે ચારા હોય ને બે ચારા હોય અને માડા બે ચારા ચારમ બધું આવી જાય એક બાજુ નેક કરવાની આ નાની નેક અને આમથી આમ નાના નાના ચારા એટલે એવું ધારો કે આટલા આ નેક આડી પાડીથી આ પાડી હોય ને કોથમીર નાખી દેવાની એટલે પાલક એટલે એમાં બીજું જાય જ નહીં પછી પેલા માડા પાડ્યા હતા પછી હવા હવા કરી દીધા આ ડુંગળી હે પેલા દીવભાઈ ખેતી કરો ને જય જવાન જય કિસાન વાળા હા એને કેટલી વાયરલ એને બહુ તો છોકરી ને પપ્પા કન્વરજી 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 ઠાકોર હમણાં જેટલા ઠાકોર ફેમિલી વાળા ખબર એ લોકો જતા આ પાડી બે પાડી ને પેલો આ બધું તો 25-30 હોઠા ખરો ને કાળા રીંગણ અલ્પેશભાઈ લોબા તોડજો રીંગણ ખાસા હજો તમે લઈ જાઓ
એમાં ખાલી અમને રીંગણ આપો અને પેલું લસણ લીલું બીજું બધું ખાત મન બીજું બધું અને આને મરચો જો તૈયાર છે મરચો ચાલો જે આપણે 50% તમે ફરવા જતા રહો આવવાનું આવજો આવી દીપુભાઈ આવજો બધા આવજો દીપુભાઈ લગનમાં આવજો બધા પાછા આનંદ બોલાવજો તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અમે દીપુભાઈના ઘરેથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આ રસ્તો કળા જાય સતીમાના મંદિરે.